આપણા વાહનો. બાળકો, માણસે કરેલી એક અદ્ભુત શોધ કઈ છે? તે છે પૈડાની શોધ, જેને કારણે પરિવહન શક્ય બને છે. પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. પરિવહન એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જઈએ છીએ તે, અને સાથે જ આપણે માલ સામાન વિવિધ જગ્યાએ કેવી રીતે મોકલીએ છીએ તે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનનો ઉપયોગ કરીએ છીએ. સાયકલ, બાઇક, કાર, વિમાન, જહાજ, ટ્રક, ટેમ્પો વગેરે. આપણે 3 રીતે પરિવહન કરી શકીએ અને વાહનોને આ 3 જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. ચાલો પરિવહનના આ 3 માધ્યમોને સમજીએ. તે છે જમીન માર્ગ, જળ માર્ગ અને હવાઈ માર્ગ. જમીન માર્ગ. પહેલા જમીન માર્ગે થતા પરિવહન વિશે સમજીએ. જે વાહનો જમીન પર ચાલે છે તે જમીન માર્ગે ચાલતા વાહનો કહેવાય છે. આપણે નજીકના તથા દૂરના સ્થળોએ મુસાફરી કરવા માટે તેમનો ઉપયોગ કરીએ છીએ. જમીન માર્ગે ચાલતા વાહનોમાં આવે બાઇક, કાર, સાયકલ, ટ્રેન, બસ, પેડલ રિક્ષા, ટ્રક, ઓટો રિક્ષા, ઘોડાગાડી. હવાઈ માર્ગ. આ વાહનો ખૂબ જ દૂરના સ્થળોની મુસાફરી કરવા માટે વપરાય છે. આકાશમાં ઉડતા વાહનોને હવાઈ માર્ગે ચાલતા વાહનો કહેવાય છે, જેવા કે વિમાન, અવકાશયાન, એર બલૂન, સુપરસોનિક વિમાન, રોકેટ, હેલિકોપ્ટર. તમને ખબર છે, હવાઈ માર્ગે પરિવહન એ સૌથી ઝડપી પરિવહનનું માધ્યમ છે. રોકેટ અને અવકાશયાન અવકાશમાં યાત્રા કરવા માટે વપરાય છે. જળમાર્ગ. આ વાહનો પાણી પર ચાલતા હોવાથી જળમાર્ગે ચાલતા વાહનો કહેવાય છે. તે દૂર અને નજીકના સ્થળોએ જવા માટે વપરાય છે. જળમાર્ગે ચાલતા વાહનોમાં આવશે હોડી, જહાજ, યોટ, ક્રૂઝ. મિત્રો, તમને ખબર છે, હોડી નદી અને સરોવર પાર કરવા માટે પણ વપરાય છે, જ્યારે મોટા જહાજો અને ક્રૂઝ દરિયા અને મહાસાગરોમાં મુસાફરી કરવા માટે વપરાય છે. હવે હું તમને પરિવહન વિશે બીજી કેટલીક વાતો કહીશ. તમને ખબર છે, સ્કૂલ બસ મોટા ભાગે પીળા રંગની હોય છે. ખૂબ જ ભારે માલ સામાનના પરિવહન માટે આપણે ટ્રેલરનો પણ ઉપયોગ કરીએ છીએ. ક્રૂઝમાં ઘણી બધી સુવિધાઓ હોય છે અને તેમાં સફર કરવાની ખૂબ મજા આવે છે. દરેક જણે સાયકલ વાપરવી જોઈએ, કારણ કે તે આપણને તંદુરસ્ત રાખે છે અને પ્રદૂષણ પણ ફેલાવતી નથી.